હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એનું સ્વાધ્યાય 1.2નું દાખલા નંબર 3 કમ્પ્લીટ શીખીશું. ઓકે, તો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. લેટ સ્ટાર્ટ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એનસીઆરટી વર્ષ 2024-25ના વિદ્યાર્થી માટે ગુજરાતી માધ્યમ. સ્વાધ્યાય 1.2નું દાખલા નંબર 3નો પહેલો તો સૂચનામાં છે નીચે દર્શાવેલ સંખ્યા અસમ્ય છે. તો આ જે સંખ્યા એ અસમ્ય છે તેમ સાબિત કરો. તો આપણે આના માટે શું કરવાનું? તો જે અસમ્ય કીધું હોય એનું ઉલટું ધારવાનું સમ્ય. ધારો કે 1/2 એ શું અસમ્ય એવું આપણે સાબિત કરવાનું, પણ આપણે સાબિત કરવા માટે એને ઉલટું ધારવું પડે. 1/2 સમ્ય છે. ઓકે, એવું લખી દેવાનું. તેથી 1/2 બરાબર a/b. આપણે આના બરાબર શું ધારવાનું? a/b. જ્યાં a અને b બંને પૂર્ણાંકો, તો જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. પરસ્પર અવિભાજ્ય એટલે બંનેનો સામાન્ય અવયવ, બંને વચ્ચે સામાન્ય અવયવ એક જ છે. લખવાનું બંને બાજુ વર્ગ કરતા. આપણે આ બાજુએ વર્ગ કરવાનું, આ બાજુ. તો એ વર્ગ કરીએ તો શું થાય? 1નો વર્ગ 1, વર્ગમાં 2નો વર્ગ એટલે વર્ગ જાય, વર્ગમાં જતું રહે એટલે એકલા 2 થઈ જાય. પછી એનો વર્ગ અને બીનો વર્ગ. તો બંને બાજુ આ બાજુએ વર્ગ કરી દીધું ને આપણે આ બાજુએ વર્ગ કરી દીધું. હવે ચોકડી ગુણાકાર. અહીંયા બી વર્ગને અહીંયા ગુણો ને 2ને અહીંયા ગુણો, તો બી વર્ગ 1 બી વર્ગ અને 2નો હોય ગુણો તો 2a વર્ગ. તો થઈ ગયું. તો જો આ બી વર્ગના આ 2 અવયવ આવ્યા. આ જે બી વર્ગ એના 2 અવયવ, તો 2 એ બી વર્ગનો અવયવ છે, પરંતુ 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી 2 એ બીનો પણ અવયવ છે. શું લખવાનું? 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.2 મુજબ 2 એ બીનો પણ અવયવ છે એવું લખી દેવાનું. પ્રમેય 1.2 શું હોય? એના અંદર એક અવિભાજ્ય સંખ્યા લેવાની અને એક ધન પૂર્ણાંક લેવાનો. તો અવિભાજ્ય સંખ્યા સમજી લો p અને ધન પૂર્ણાંક a. તો જે આ ધન પૂર્ણાંક a એનો વર્ગ કરીએ તો એના વર્ગને p વડે ભાગી શકાય અને એનો પણ p વડે ભાગી શકાય. તો ધન પૂર્ણાંક એટલે આપણે 1 2 3 4 5 બધું ધન પૂર્ણાંક. અવિભાજ્ય એટલે 2 3 5 7 11 13 17 તો ધન પૂર્ણાંક એનો વર્ગ કરવાનો. તો એના વર્ગના આપણે p વડે ભાગી શકીએ તો એને પણ p વડે ભાગી શકાય. ઓકે, એને કહેવાય પ્રમેય 1.2. હવે લખવાનું, ધારો કે b બરાબર 2c એવું લખી દેવાનું. જો c કોઈ પૂર્ણાંક છે, કોઈક પૂર્ણાંક છે. અહીંયા તમારે નંબર 1 આપવું હોય તો આપી દેવાનું. ઓકે, જોઈ લો આટલા સુધી. હવે બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા ને અહીંયા બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ તો અહીંયા શું થશે? બીનો વર્ગ. પછી અહીંયા 2નો વર્ગ એટલે 4 ને cનો વર્ગ. ઓકે, જોઈ લો થઈ ગયો. ઓકે, હવે આપણા પાસે નંબર 1 જે આપણે બનાવી નાખ્યું કે ભાઈ બી વર્ગ કાઢીને આપણે ત્યાં શું લખી દઈએ? 2a વર્ગ. બી વર્ગની જગ્યાએ લખીશું 2a વર્ગ બરાબર 4c વર્ગ. લાયા ક્યાંથી? એ લખી દો 1 પરથી. આ વસ્તુ ક્યાંથી લાયા આપણે? 1 પરથી. તો બી વર્ગ સમજો, આ જે બી વર્ગ ને એ કાઢી દેવાનું. તો બી વર્ગની કિંમત લખવાની. તો બી વર્ગ જતું રહેશે, એની જગ્યાએ આવશે 2a વર્ગ. બી વર્ગની જગ્યાએ 2 બરાબર 4c વર્ગ. જોઈ લો આટલા સુધી. ખ્યાલ આવી ગયો? બંને બાજુ 2 વડે ભાગતા. અહીંયા 2 ભાગો ને અહીંયા ભાગી દો તો 2 વર્ગ ભાગ્યા 2, 4c વર્ગ ભાગ્યા 2. તો અહીંયા 2 2 ઉડી જશે. જોઈ લો
અને અહીંયા 2 દુ 4 થશે એટલે એ વર્ગ 2 2 ઉડી ગયા 2 દુ 4 2 થાય એ વર્ગ બરાબર 2 સી વર્ગ. હવે જે એ વર્ગ એના બે અવયવો તો લખવાનું 2 એ વર્ગનો અવયવ છે, પરંતુ 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.2 મુજબ 2 એ બીનું પણ 2 એ એનું પણ અવયવ છે. પરંતુ 2 કેવી સંખ્યા? તો એ વર્ગના 2 અવયવ આવ્યા. એ વર્ગ એના 2 અવયવ, તો 2 એ વર્ગનો અવયવ છે, પરંતુ 2 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.2 મુજબ 2 એ એનો પણ અવયવ છે. હવે જુઓ 2 બીનો અવયવ 2 એનો પણ અવયવ. અહીંયા શું ધાર્યું હતું? એ અને બી પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય એટલે માત્ર એક જ, બંનેમાં સામાન્ય અવયવ એક જ એક કહેવાય. જ્યારે અહીંયા તો સામાન્ય 2 બીનો અવયવ ને 2 એનો અવયવ. આમ એ અને બીનો સામાન્ય અવયવ, આમ એ અને બીનો સામાન્ય અવયવ 2 છે. એ અને બી બંનેનો સામાન્ય અવયવ કયો? 2. આથી જે આપણે ધારણા કરી હતી અહીંયા પરસ્પર અવિભાજ્ય, એ પરસ્પર અવિભાજ્ય ના કહેવાય. જો પરસ્પર અવિભાજ્ય હોય તો એ બીનો સામાન્ય અવયવ એક જ એક હોય. અહીંયા તો એનો બીનો અવયવ 2 બીનો અવયવ અને 2 એનો અવયવ. આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. માટે આપણી ધારણા ખોટી છે. આપણે જે હોય ધારણા કરી હતી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એ ખોટી. આમ સાબિત થાય છે. શું લખવાનું? આમ સાબિત થાય છે કે, પછી આ લખી દેવાનો આપણો પ્રશ્ન, 1/2 એ અસમ્ય છે. અસમ્ય છે. ઓકે, જોઈ લો. સ્ક્રીનશોટ પાડી લો ખાસ. આ રીતે નોટબુકની અંદર તમારે આ વારંવાર 4-5 વખત લખીને પ્રેક્ટિસ કરવાની. ઓકે, વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરશો ને તો ગણિત પાવરફુલ થશે. બાકી વાંચી લઉં જોઈ લઉં એકલું તો એનાથી નહીં આવડે. બોર્ડની એક્ઝામની અંદર આ રીતનો એક દાખલો આવશે તમારો. ઓકે, જે સાબિત કરવાનો એક આવશે સ્ટાન્ડર્ડ ગણિતનો, બેઝિકના નહીં આવે. તો હું બધા જ દાખલા તમને શીખવાડીશ, આખી ચોપડીના બધા સ્વાધ્યાયના પ્લસ ઉદાહરણના, સાથે બોર્ડના પેપરનું પણ સોલ્યુશન કરાવીશ. ફર્સ્ટ એક્ઝામ સેકન્ડ એક્ઝામનું પણ સોલ્યુશન કરાવીશ અને પરફેક્ટ આઈએમપી આપીશ. ઓકે, આપણી સાથે જોડાયેલા રહેજો. આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો. તમને મજા આવી જશે ભણવાની, ગેરંટી, બધું જ આવડી જશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.